સમાચારમાં વધુ આગળ જોઈએ, સાંસદ ધવલ પટેલનું નિવેદન આવ્યું છે અને કહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ટૂંક સમયમાં જાય છે, જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે, પણ અનંત પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે અને એમણે કહ્યું છે કે ચેતર વસાવા સાથે અમે સામાજિક કાર્યક્રમમાં સાથે હોઈએ છીએ, કોઈ પણ પ્રસંગ હોય છે ત્યારે અમે સાથે હોઈએ છીએ. એમણે બે ઉદાહરણ આપતા એમ પણ કહ્યું કે જ્યારે વાંસદામાં બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી, બિરસા મુંડાજીની મૂર્તિ મૂકવામાં આવી હતી, ત્યારે પણ સાંસદ ધવલ પટેલ સાથે હતા, વિજય પટેલ હતા અને અન્ય નેતાઓ પણ સાથે હતા. એટલે એનો મતલબ એમ નથી થતો કે અમે પાર્ટીમાં જવાના છે કે પાર્ટી બદલવાના છે. તંજ કસતા એમણે ધવલ પટેલ ઉપર પણ પ્રહારો કર્યા હતા. સાંસદને અમારા વિસ્તારમાં જુઠાલાલનું નામ એટલા માટે જ તો આપવામાં આવ્યું છે, બધી કોઈ પણ વાત પાયાવિહોણી અંગત સૂત્રોના આધારેની વાત કરે છે, પરંતુ અમે સામાજિક કાર્યક્રમમાં ચેતરભાઈની સાથે દેખાય છે. એવી જ રીતે જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમા વાંસદાના હનુમાનબારી ખાતે સ્થાપનાનો દિવસ હતો, તે દિવસે અમારી જોડે ધવલ પટેલ, અરવિંદ પટેલ, વિજય પટેલ અને નરેશ પટેલ પણ જોડાયા હતા. એટલે કોઈ વાત તથ્ય વગર કરવી અને પૂરી જૂઠી કરવી એ આ સાંસદની આદત છે. કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસ સાથે રહેવાના છે, છેલ્લા શ્વાસ સુધી અમે કોંગ્રેસની સાથે જ છે. પ્રહારો કરતા આનંદ પટેલે એમ કહ્યું છે કે એમને સાંસદને જુઠ્ઠું બોલવાની ટેવ પડી ગઈ છે અને સાંસદ વારંવાર જુઠ્ઠું બોલીને જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરે છે, એવા પણ આનંદ પટેલના આક્ષેપો હતા.